કેમ છો મિત્રો? આશા છે કે તમે બધા મજામાં છો. આજે હું એક એવી વાત કરવા માંગુ છું જે વાત કરી મને પણ મજા આવશે અને જે વાત સાંભળી તમને પણ મજા આવશે. તો સાંભળો મિત્રો, જે લોકો પાસે સિક્યુરિટી છે મોર્ગેજમાં મૂકવા માટે અથવા તો ગીરવે મૂકવા માટે, એ લોકોને બેંક પાસેથી ઇઝીલી લોન મળી શકે. પણ જે લોકો પાસે સિક્યુરિટી નથી અથવા તો સિક્યુરિટી ક્યાંક મૂકેલી છે ઓલરેડી, તો એ લોકોને લોન મળવી મુશ્કેલ છે. આ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે એમએસએમઈ સાથે મળી એક સ્કીમની રચના કરી, જેને આપણે CGTMSE સ્કીમ કહીશું. આ યોજના હેઠળ 5 કરોડની લોન માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝને મળી શકે છે, એ પણ સિક્યુરિટી વગર. હવે આ સ્કીમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સિડબી સાથે કોલોબરેશન કર્યું અને એક ફંડ અથવા તો ટ્રસ્ટની રચના કરી. આ ટ્રસ્ટને CGTMSE કહીશું. હવે એનું ફૂલ ફોર્મ એ થાય છે કે ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફોર માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ. હવે આમાં તમે સાંભળ્યું માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ. હા, તો CGTMSE ટ્રસ્ટનું એ જ કામ છે કે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝના બદલામાં બેંકને ગેરંટી આપે છે અને કહે છે કે તમે આ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝને કોન્ફિડન્સથી લોન આપો, એ પણ વિધાઉટ સિક્યુરિટી. હવે ખાસ વાત એ છે કે CGTMSE ટ્રસ્ટ છે એ કોઈ પણ વ્યક્તિની 100% ગેરંટી લેતું નથી. કારણ કે જો આવું કરે તો બેંકનું કઈ જતું નથી, બેંકનું રિસ્ક હોતું નથી, એટલે બેંક કોઈ પણને લોન આપવા માંડે છે. એટલે આ સ્કીમ અંદર 75% to 85% CGTMSE ટ્રસ્ટ દ્વારા ગેરંટી કવર આપવામાં આવે છે અને આ કવરથી બેંક લોન લેનારને ઇઝીલી લોન આપે છે, એ પણ સિક્યુરિટી વગર. હવે આપણે આગળ વાત કરીએ તો CGTMSE સ્કીમમાં 1 એપ્રિલ 2023 થી ઘણા બધા બદલાવ આવ્યા છે જે અગત્યના છે. તો પહેલો બદલાવ એ છે કે 1 એપ્રિલ 2023 પહેલા આ સ્કીમમાં 2 કરોડ સુધીનું જ ગેરંટી કવર આપવામાં આવતું હતું, જે હવે 5 કરોડ સુધીનું કરી આપવામાં આવે છે. એટલે કે 5 કરોડ સુધીની હવે લોન થઈ શકશે. બીજો બદલાવ એ છે કે પહેલા આ ગેરંટી કવરના બદલામાં ગવર્મેન્ટ એક 1.5% એટલે કે 1.5% ફીસ ચાર્જ કરતી, જે ફી અત્યારે 0.37% થી 1.35% સુધી કરી આપવામાં આવી છે. હવે આપણે જોઈએ તો આ સ્કીમમાં લોન કોને કોને મળી શકે, તો આપણે પહેલા જ જોઈ લીધું કે આ સ્કીમમાં સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝને લોન મળી શકે. સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝની આપણે ડેફિનેશન જોઈએ તો માઇક્રો એન્ટરપ્રાઇઝની પહેલા જોઈએ તો માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે જે એન્ટરપ્રાઇઝનું ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી 1 કરોડથી વધારે નથી અને ટર્નઓવર 5 કરોડથી વધારે નથી, એ એન્ટરપ્રાઇઝને આપણે માઇક્રો એન્ટરપ્રાઇઝ કહીશું. અને જે એન્ટરપ્રાઇઝનું ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી 10 કરોડથી વધારે નથી અને ટર્નઓવર 50 કરોડથી વધારે નથી, એ એન્ટરપ્રાઇઝને આપણે સ્મોલ એન્ટરપ્રાઇઝ કહીશું. હવે આપણે આગળ વધીએ તો આપણે પ્રોજેક્ટમાં અપ્લાય કઈ રીતના કરી શકાય, એના માટે આપણે પ્રોજેક્ટને 2 પ્રકારમાં ડિવાઈડ કરી શકીએ. એક તો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અને એક એક્સપાન્શન પ્રોજેક્ટ. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ આપણે એને કહીશું કે જે પ્રોજેક્ટમાં લોન લેનારને અથવા તો પ્રોજેક્ટ શરૂ કરનારને કોઈ એક્સપિરિયન્સ નથી, અનુભવ નથી, એ પ્રોજેક્ટને આપણે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહીશું અથવા તો કોઈ એનો એક્ઝિસ્ટિંગ બિઝનેસ નથી. હવે એક્સપાન્શન પ્રોજેક્ટ એટલે કે જે પ્રોજેક્ટમાં ઓલરેડી બિઝનેસ વેલ સેટ છે અને ધંધો વધારવા માટે અથવા તો બિઝનેસ વધારવા માટે નવા મશીનરી લેવાના છે અથવા તો વર્કિંગ કેપિટલની જરૂરત છે. આ માટે લોન જરૂરી છે, એટલે આવા પ્રોજેક્ટને આપણે એક્સપાન્શન પ્રોજેક્ટ કહીશું. હવે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે પ્રાઇવેટ બેંક અથવા તો કોઓપરેટિવ બેંક બહુ ઓછા પ્રમાણમાં લોન આપે છે, એટલે આ પ્રોજેક્ટ માટે આપણે નેશનલાઇઝ બેંકનો કોન્ટેક્ટ કરવાનો રહેશે અને એ જ બેંક આપણને લોન આપી શકે છે. હવે આપણે એક્સપાન્શન પ્રોજેક્ટ માટે વાત કરીએ તો આ એક્સપાન્શન પ્રોજેક્ટમાં પ્રાઇવેટ બેંક ફર્સ્ટ પ્રાયોરિટી, નેશનલાઇઝ બેંક અને સિડબી બેંક પણ સારી એવી અને જલ્દી લોન આપી શકે છે. આ સ્કીમમાં અપ્લાય કઈ રીતના કરવું એ તો આપણે જોઈ લીધું. હવે આપણે જોઈશું કે કયા કયા હેતુ માટે
આ યોજનામાં આપણને લોન મળી શકે. તો બે સ્વરૂપમાં આપણને લોન મળશે. એક તો ટર્મ લોન મળશે અને બીજું સ્વરૂપ હશે વર્કિંગ કેપિટલ લોન. હવે ટર્મ લોનમાં પણ મશીનરી લોન મળશે, જે મશીનરી પરચેઝ કરવા માટે મળશે, અને કન્સ્ટ્રક્શન લોન મળશે, એ ફેક્ટરી કન્સ્ટ્રક્શન માટે જ મળશે. બીજું કન્સ્ટ્રક્શન અહીંયા કવર નહીં થાય. અને વર્કિંગ કેપિટલમાં આપણને કેશ ક્રેડિટ અથવા તો ઓવરડ્રાફ્ટની ફેસિલિટી મળી શકે છે. હવે આપણે જોઈશું કે આ સ્કીમમાં અથવા તો આમાં આપણને લોન ઇઝીલી કઈ રીતના મળી શકે. જો તમે કોઈ પણ ઝંઝટમાં ના પડવા માંગતા હોય અથવા તો અટકવા ના માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરો કન્સલ્ટન્સી માટે. આખા ગુજરાતમાં કામ કરી આપવામાં આવશે. કોન્ટેક્ટ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ખાસ મિત્રો 10 લાખથી વધારાની અમાઉન્ટ માટે કોન્ટેક્ટ કરવો. હવે ઘણા બધાના મગજમાં પ્રશ્નો હોય એ વિશે હું વાત કરું તો આ સ્કીમમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું હોય એ બધાનો પ્રશ્ન હોય છે. તો વ્યાજ દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જોઈએ તો 9% થી 11.5% વ્યાજ દર હોય છે, જે બિલકુલ સિક્યોર લોન જેટલો જ હોય છે. બીજું કે આ બીજો ક્વેશ્ચન હોય છે કે આ લોનમાં કેટલો ટાઈમ લાગશે. મિત્રો 15 દિવસથી 2 મહિના પકડીને આપણે આગળ વધી શકીએ. 15 દિવસ એક્સપાન્શનનો પ્રોજેક્ટ હોય તો ઓછો ટાઈમ લાગે, એટલે કે 15 દિવસમાં થઈ શકે. અને મેક્સિમમ ગ્રીનફિલ્ડ હોય તો 2 મહિના પણ લાગી શકે. 15 દિવસથી 2 મહિના સુધીનો ટાઈમ લાગી શકે. તો આ માહિતી હતી CGTMSE સ્કીમ બાબતે. જો મિત્રો તમારે નવો પ્રોજેક્ટ સ્થાપવો હોય તો વધારેમાં વધારે સબસિડીનો બેનિફિટ કઈ રીતના લઈ શકીએ એ માટે આપણે યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કરેલો છે, જે અવશ્ય જુઓ. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજી યોજના સાથે. જય હિન્દ.